નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રશિયાએ અમેરિકા સાથેનો પ્લુટોનિયમ કરાર રદ કર્યો. ટ્રમ્પનું વધશે ટેન્શન. ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યા. 2 દિવસમાં કુલ 11 મોત. ભારતની અમેરિકામાંથી ફ્રૂડની આયાત 3 વર્ષની ટોચે પહોંચી. ભારત સાથે સંબંધો ખરાબ કરી મોટી ભૂલ કરી રહ્યા છે ટ્રમ્પ. અમેરિકાની પૂર્વ મંત્રીની ચેતવણી. જયપુરમાં હાઈટેન્શન તારની ચપેટમાં આવતા સ્લીપર બસમાં આગ. 2 મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા. અમદાવાદના દસક્રોઈના કણબામાં ટ્રિપલ અકસ્માત. તંત્રી લેખ. ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો. ઉત્તર પ્રદેશમાં મુસ્તફાબાદનું નામ બદલીને કબીરધામ રાખવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથ. દેશના આગામી ચીફ જસ્ટિસ માટે સીજેઆઈ ગવાઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી. સુપ્રીમ કોર્ટે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં તપાસ બાકી રહેલી ડિજિટલ ધરપકડની વિગતો માંગી. એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે. કારણ જણાવતા સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો. એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રૂડ તેલની આયાત 8%થી વધુ ઘટી. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત પ્રદીપ રાવલ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો મોટી ચોરી કરી લાઈફ સેટ કરવા ગયેલાનું શું થયું? અવશ્ય વાંચો, જાણવા જેવું. ધાનેરાના સામરવાડા ખાતે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત સરાલ બેઠકનું સ્નેહ મિલન યોજાયું. શાંતિના પાવન પથ પર આવા થીમ સાથે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું ડાકોર બ્રહ્મકુમારી દ્વારા ઉદ્ઘાટન. અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરમાં 15,000થી વધુ બાળકોએ શ્લોકોના મુખપાઠ કરી પરંપરા જીવંત કરી. દિવાળીના તહેવારોમાં ₹6 લાખ કરોડનું વેચાણ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.